હેલો ગાઈસ, બેક ટુ માય ન્યૂ બ્લોગ ને આજ આપણે જાવી છે અમારી વાડીએ. તો અમે લીધી છે નવી વાડી, તો ના જાવી છે આપણે અહીંયા સાયકલ અને આપણા બે મિત્રો છે આપણી ભેગા, અને કાળો નોલો નામ ગુલો. તો જો આ ખેલ કરવા મળ્યા છે. તો મિત્રો અમે લીધી છે નવી વાડી, તો ત્યાં જાવી છે. આ બે કે અમને અમારી વાડી દેખાડ, તો આપણે હવે વાડીએ જાવી છે. તો ત્યાં જઈને કરવી પાછો બ્લોગ ચાલુ. તો મિત્રો આપણે સાયકલ હાંકતા બ્લોગ કરી નાખવી ચાલુ. તો જોઈ શકો છો આપણે સાયકલ હાંકવી છે. તો હજી થોડીક વાડી થોડીક આગી છે. આવી ગયો છે વળાક. તો ગાઈઝ આપણે વાડીએ એક વસ્તુ વાવ્યું છે, તો ત્યાં જોઈને આપણે તમને દેખાડીશ. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ વાડી. તો આ નવી વાડી લીધી છે આપણે, વાવી દીધા છે સોયાબીન. તો તમે આને સોયાબીન કહેવાય, હજી નાના જ છે, બહુ મોટા નથી થયા. તો આપણી પીઢી આ રેન્જો આ જો નવા ખેલ ચાલુ કરી દીધા. ચાલુ કોઈ અત્યારે કોઈને લઈને નથી આવતા આપણે. તો મિત્રો આપણે હવે જાવી છે આપણે પાછા ગામ સાઈડ, કેમ કે બહુ કાંઈ કામ નહોતું, વાડી જોવા જવા હતા. તો પાછા કેડે વી એવા છે. આપણા ભાઈ ભેગા ભેગા બે હાલો ગામમાં જઈને બ્લોક કરવી ચાલુ. તો મિત્રો આપણે નિશાળે, તો તમે જોવો નિશાળ તો બંધ થઈ ગઈ છે. તો આપણે જાવી છે મહાદેવે, કેમ કે આજ બીચ છે ને ગુરુવારે છે, તો જાળી બાળી ટપીને જવું પડે છે. તો આપણે જાળી તો ટપી ગયા છે. મારું ધૂપકો લાગી ગયો છે. કોકની વાડીઓમાંથી થઈને જાવીશું અમે. ઉતરવાનું બાકી હતું. આપણે હજી વિચાર કરીશું. આપણે ત્રણ કેમ છે કે આપણે બધા હજી દોસ્તારો ભણવા ગયા છે, હમણાં ભણીને આવે. હજી એક મામાદેવ જવાનું એટલું બહુ આખું છે, તો આપણે ત્યાં જવાના છે. એ બધા દોસ્તારો પછી આપણે ત્યાં જવાનું. તો આપણે આવી ગયા છીએ મામાદેવના મંદિર. હા છે મામાદેવનું મંદિર, આ છે ખીજડો. તો મારા કાળાભાઈ તો આ બધું વાડીમાં આવ્યું છે. તો ચારોકોર વાડી જ છે આપણી નિશાળ છે. એક ભાઈનું મકાન છે. પછી અહીંથી અમારી ચાંદરિયાની બધી વાડીઓ. તમે જોવો છો કેટલો બધો પવન છે, એટલો બધો પવન છે એટલે કાંઈ મિત્રો આપણા દોસ્તારો આવી ગયા છે. જોવો તમે, તો જે કાયલો આવે છે, તો આપણા કરવાના છે રમવાનું ચાલુ. પછી દેખાડવી અમે કેવી રીતના રમવું. તો ગાઈઝ આપણો આવી ગયો છે મેન મુદ્દો. બાદ ભાઈ યુટ્યુબ આઈડી નામ ગાઈઝ આ બ્લોગર નથી, તમે જોઈ શકો છો. બેરોજગાર છે, કેવો છે બેરોજગાર. તમારી ગેંગ આવી ગઈ છે એક્ઝામ લ્યો. તો અમે પક્કું દાર રમી છે. તો મિત્રો લપસપ થઈ ગઈ. જે હોય આવું હું પાઈકો. હવે ભાઈ તો મિત્રો તમે આનું આગળના બ્લોગમાં જોયું હોય તો ખબર હોય કે આપણે હું રમતા હોય. મેં જોયો તો પહેલાને બ્લોગ જોઈ લેજો. તમે જોઈ શકો છો થોડો ગમતો જાય છે. આની માથે દા છે. તો મિત્રો આના પપ્પાને આપણે દેખાડવાનું છે, ગોપ ગોપ કરે છે. ગાઈસ બીજા માથે દા આવી ગયો છે. આની માથે હતો અમારે સંતુ સાત અષાઢી બીજના બાપુ. નામું છે તમારું? નામું છે બાપુ? દેવગીરી બાપુ. તો મિત્રો અહીંયા કહીશ કે દેવગીરી બાપુ, આને હાથ પેઢી એમ કહે, દેવગીરી બાપુ નથી. તમે જો ગેમ ચાલુ છે, નાની ગેમ પૂરી થઈ ગઈ. આની માથે દા આવી ગયો છે. જો તમે આપણે રમી જ આ લટકી ગયો, આ અડી ગયો છે. ઘેરે એકને નથી દેખાડે એમ, હવે તમને દેખાઈ ગયું છે. હવે જાવી છે ઘેરે. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો.